નમસ્કાર મિત્રો, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે દિવાળી ઉજવી રહ્યા છીએ. દરેક ઘરમાં પ્રકાશ છે, આનંદ છે અને ઉત્સાહ છે. પણ હું આજે વાત કરું છું એક એવા પ્રકાશની જે સમગ્ર ભારતના હૃદયમાં પ્રગટ્યો છે. એ પ્રકાશ છે અયોધ્યાના રામ મંદિરનો પ્રકાશ. આ મંદિર ફક્ત ઈંટો અને પથ્થરમાંથી બનાવેલું કોઈ સ્થાન નથી, પરંતુ કરોડો દેશવાસીઓના વિશ્વાસનું જીવંત પ્રતીક છે. શતાબ્દીઓ સુધી ચાલેલા સંઘર્ષ પછી જે મંદિરનું દરેક દેશવાસીએ સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને સાકાર કરનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. મોદીજીએ ફક્ત મંદિર નથી બનાવ્યું, પરંતુ ભારતની આત્માને ફરી પ્રગટાવી છે અને બતાવ્યું છે કે રાષ્ટ્ર જ્યારે સંકલ્પ કરે ને ત્યારે કોઈ સ્વપ્ન અશક્ય નથી. અયોધ્યા રામ મંદિરનો દીવો આજે આપણા દિવાળીના દીવાઓ કરતા વધારે તેજસ્વી છે, કારણ કે એ આપણને યાદ અપાવે છે કે સત્ય, ધર્મ અને ન્યાય ઉપર ચાલવાનો માર્ગ. મંદિરની સ્થાપના એ માત્ર ધર્મની જીત નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાનો ઉત્સવ છે. ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી એક જ અવાજ ગુંજે છે, જય શ્રી રામ. અયોધ્યા એ આજે માત્ર એક શહેર નથી, પરંતુ આપણા ભારતીય સંસ્કારનું તેજસ્વી પ્રતીક છે. જ્યાં ભગવાન શ્રી રામ જન્મ્યા, ત્યાં આજે નવા ભારતની ઓળખ બની ગઈ છે. યાદ છે, મંદિરના ભૂમિપૂજન સમયે મોદીજીએ કહ્યું હતું કે રામ સૌના છે અને રામમાં સૌનો સમાવેશ છે. આ વાક્યમાં ભારતનું હૃદય ધબકે છે. જય શ્રી રામ, જય ભારત. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.